નમસ્કાર, હું પ્રવીણ. આજે કરંટની વાત કરીશું. મોંઘવારીના કરંટની નહીં. પેટ્રોલ ડીઝલ 100 થી પાર ભરાવી રહ્યા છો તે કરંટની નહીં. સિંગતેલનો ડબ્બો, કપાસિયા તેલનો ડબ્બો ઓલ ટાઈમ હાઈ પર છે તે કરંટની પણ વાત નહીં કરીએ. ભારત ચીન સરહદ પર સંઘર્ષ ઘણા લાંબા સમયથી યથાવત છે. કરંટ જેવી સિચ્યુએશન છે તેની પણ વાત નહીં કરીએ. મોંઘવારીનો કરંટ તો છે. થોડી સ્થિતિ વધારે વિકટ બને કેમ કે કરંટ ના સંદર્ભમાં આજે આપણે વાત કરીશું વીજ કાપના કરંટની. આમ તો શહેરીજનો અમદાવાદ જેવા શહેરમાં લોકો રહેતા હોય તો વીજ કાપ આ શબ્દ બહુ ઓછો સાંભળવા મળે કેમ કે લાઇટ ભાગ્યે જ જાય. એ વાત અલગ છે, યુજીવીસીએલ નો વિસ્તાર જે આવે છે ત્યાં ઘણી વખત લાઇટ જતી હોય છે, પણ શહેરી વિસ્તારોમાં બહુ ઓછા સમયે બને કે લાઇટ ગઈ, કલાકો સુધી લાઇટ ગઈ, કોઈ મોટો ટેકનિકલ ફોલ્ટ આવે તો લાઇટ જાય. પણ આજે કાપના કરંટની વાત કરવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અમુક જગ્યાએ દક્ષિણ ગુજરાત, જે ખેતીવાડી વિસ્તારમાં, વાડી વિસ્તારમાં જે લાઇટો અપાઈ રહી છે, 8 કલાક વીજળી 3 ફેઝ મળે તમને, જેનાથી પિયત થાય સિંચાઈ માટે. કેમ કે કેરોસીન, ઘાસલેટના જમાના તો ગયા, આમ પણ આપવાનું બંધ થઈ ગયું છે. એ મશીન જે ચાલતા હતા તેનાથી કોસથી પાણી ખેંચાતા હતા, એ સમય પણ ગયો. તો હવે ચાલે છે મોટર. કૂવો હોય કે બોર હોય, તેના માટે જોઈએ વીજળી. અને આખી રામાયણ અને મહાભારત હાલ વીજળીનું છે, વીજ કાપનું છે. જેલા ઘણા લાંબા સમયથી જે 8 કલાક 3 ફેઝ લાઇટ આપવાની વાત હતી તેમાં સતત કાપ આવી રહ્યો છે. સમય પણ નક્કી નથી કયા 8 કલાક મળશે, અને 8 કલાકમાં પણ 2-4 કલાક 5 કલાક જશે એ વાતની ગેરંટી પણ નહીં. આ સીધો સંદર્ભ કોલસા સાથે જોડીએ કેમ કે થોડા દિવસો પહેલા જ્યારે ચર્ચા જાગી રાષ્ટ્રીય સ્તર પર, તો કોલસાની તંગીના કારણે અથવા તો સ્ટોક ન પહોંચે તેના કારણે તો વીજ ઉત્પાદનમાં તકલીફની સમસ્યાઓ હતી. પણ તેની સમસ્યા કે તેની તકલીફ કે તેની અસર ગુજરાતમાં કેટલી પડશે તેને લઈને સવાલો થયા, તો પ્રેક્ટિકલી જવાબ મળ્યા, ના, ઓલ ઇઝ વેલ, કોઈ તકલીફ નહીં પડે. પણ થોડી ઘણી તકલીફ રહ્યા કરે, કોઈ પણ સરકાર હોય, કોઈ પણ સિસ્ટમ હોય. પણ આ તકલીફ થોડી વધુ છે કેમ કે 4 જિલ્લા તો પૂરની ભેટ ચડી ગયા. રાહત પેકેજ આવ્યું એમાં પણ સવાલો છે. બાકી 8 જિલ્લા માટે સર્વે ચાલી રહ્યો છે. એમાં પણ જે કપાસ ઉભો છે, બાકી રહી ગયો છે, તેમને પાણી પાવા માટે તમારી પાસે પૂરતી લાઇટ ન હોય તો ગંભીર સવાલ. મગફળી આગોતરી વાવી દીધી છે, અત્યારે પાથરા કર્યા છે અથવા તો મગફળી નીકળી ગઈ છે, તમારે શિયાળુ પિત કરવું છે, રવિ સિઝન, તમારી પાસે વીજળી નહીં હોય તો વાવેતર સમયસર કઈ રીતે થશે? તમને યાદ હશે આ ખરીફ સિઝન શરૂ થતા પહેલા ડીએપીમાં ભાવ વધારાની વાત હતી. તો એ ભાવ વધારો પાછો ખેંચવા, સબસિડી આપવા માટે 2-4 દિવસો સુધી કોઈ નિર્ણય ન લેવાયો. નિર્ણય લેવાયો 4 દિવસ લાગી ગયા. પણ જેમની પાસે પાણી હતું એ સમયે તે પણ વાવણી કરતા ચૂકી ગયા કેમ કે પાયાનું ખાતર છે ડીએપી. એનપીકેમાં પણ એ સ્થિતિ થઈ. 12, 32, 16, 265 રૂપિયાનો ભાવ વધારો કરાયો, બાદમાં સબસિડી આપી ભાવ વધારો પાછો ખેંચવાની વાત થઈ. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે 1 by 1 પીસીઆર ટીમને એમ પણ કહીશ કે જે ગ્રાફિક્સ અને જે દ્રશ્યો છે એ પણ ચલાવે. અત્યારની સ્થિતિ શું છે? અત્યારની સ્થિતિ એ છે કે મોટા ભાગે 3 ઝોનમાં ઘણા બધા વિસ્તારોમાં વીજ કાપની તકલીફ છે, વાડી વિસ્તારોમાં. અને તે તમામ વચ્ચે હું એક જેટકો ની જાહેર નોટિસ બતાવીશ. જેટકોની જાહેર નોટિસ 7 તારીખની છે અને તેમાં ચોખ્ખું કહેવાયું છે કે ઉપરથી આદેશ છે, અને ઉપરથી આદેશ એ પ્રકારનો છે, અમારી મરજીથી કોઈ પણ ચાલુ લાઈન ફીડર મેન્ટેનન્સ કામ સિવાય બંધ કરવામાં આવતી નથી. તેમજ ઉપરથી બંધ કરાવેલ કોઈ પણ ફીડર અમો આદેશ ન મળે ત્યાં સુધી ચાલુ કરી શકતા નથી. આ 7 તારીખનો જેટકો જે લેટર ચાલી રહ્યો છે, આજનો લેટેસ્ટ છે જેટકો. પછી આની પણ વાત કરીશું. ટેકનિકલ ટીમ, પીસીઆર ટીમ આ પણ ઓનેર રાખી આ લેટર. તો જેટકોએ 7 તારીખે જ સંકેત આપી દીધો કે ભાઈ જમીની સ્તર પર ઠીકઠાક નથી. હવે આ જે લેટર છે એ પીજીવીસીએલ ની એકચ્યુઅલી પ્રેસ નોટ છે. તમને ગયા વર્ષના ઓક્ટોબરની વાત યાદ હશે, સૂર્ય શક્તિ યોજના, કે ભાઈ જંગલ વિસ્તાર છે તો રાત્રે જનાવર એટલે કે સિંહ, દીપડો જેનો ખતરો રહે તો દિવસે વીજળી આપવાની વાત હતી. તો ગીર બોર્ડરના જે ગામો છે, વાડી વિસ્તાર છે, તેમાં છેલ્લા ઘણા લાંબા સમયથી દિવસે વીજળી અપાતી હતી. પરંતુ હવેથી આ 25 તારીખનો ફરમાન છે, આમ તો ગઈકાલે રાત્રે જ લાગુ પડી ગયો, ઓફિશિયલ પ્રેસ નોટ છે પીજીવીસીએલની. 1199 ફીડરને 57 ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને તમામ જે વિસ્તાર છે તેમાં દિવસે નહીં પરંતુ રાત્રે વીજળી મળશે. હવે રાત્રે 8 કલાક મળશે કે નહીં એ સ્ટોક ઉપર ડિપેન્ડ.
કેમ કે લોડ શેડિંગ અને લોડ શેરિંગના નામે જે 4-4 કલાકનો 8 કલાકમાં 4 કલાકનો કાપ જે અલગ અલગ જગ્યાએથી, કેમ કે જીએસટીવી હંમેશા જમીની સ્તર પર માહિતી મેળવવામાં માને છે, ખરાઈ કરવામાં માને છે, એ તમામ વિસ્તારોમાં વાતચીત કરી અને તમામ વિસ્તારોમાં વાતચીત સાથે સાથે એ તમામ માહિતીઓ છે એક પછી એક જે તમારી સમક્ષ આપણે મૂકી રહ્યા છીએ. હવે વાત આવી એ તમામ વિસ્તારોની. ચલો અમરેલીથી શરૂઆત કરીએ. અમરેલીમાં તાઉતેની જે અસર દેખાય હજુ પણ શમી નથી. અમરેલીમાં સ્થિતિ એ છે, આમ તો બધી જગ્યાએ જૂનાગઢના તમામ તાલુકાઓમાં કે 8 કલાક વીજળી પૂરી મળી નથી, પણ અમરેલીના સાવરકુંડલા, રાજુલા, ખાંભા, દામનગર, લીલિયા, જાફરાબાદ, લાઠી, બાબરા, ધારી આ તમામ તાલુકાઓ છે, ગ્રામ્ય વિસ્તારોમાં 8 કલાક પૂરી વીજળી મળતી નથી. આ ખેડૂતોના સવાલ છે. સૌથી મોટી વાત એ છે કે વીજળી 8 કલાક નહીં પરંતુ કટકે કટકે 4 કે 5 કલાક મળે, પણ કયા સમયે મળશે એ ગેરંટી નહીં. સૌથી ચિંતાજનક વાત એ છે, તાઉતેની યાદ અપાવું. તાઉતે લાંબો સમય થઈ ગયો. આજુ અમરેલી જિલ્લામાં જો આ આંકડો સાચો હોય તો તંત્રના ગાલ પર એક તમાચો છે. જે આપણે કાર્યોમાં ગતિશીલતાની વાત કરીએ છીએ, અમરેલી જિલ્લામાં 1475 ટીસી લગાવવાના બાકી છે આજની તારીખમાં. જો આ આંકડો સાચો હોય તો વીજ કાપની વાત તો છોડો, અમુક વાડીઓ સુધી, અમુક ખેતરો સુધી આ દિન સુધી 25 ઓક્ટોબર સુધી હજુ વીજળી પહોંચી નથી. બાકી બધા તાલુકાઓની વાત તો છોડીએ. તો આ તમામ પરિસ્થિતિ છે. જુનાગઢ જિલ્લાના ભેસાણની વાત કરીએ, જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની વાત કરીએ, ત્યાં પણ સ્થિતિ એવી છે. અને ગીર બોર્ડરના વિસ્તારના જે ગામો છે ત્યાં સૂર્યોદય યોજના છે, ચંદ્રોદય યોજના થઈ ગઈ, રાત્રે વીજળી મળશે. લોડ શેડિંગ, લોડ સેટિંગ તેની સ્થિતિએ. હવે સૌરાષ્ટ્રી આપણે આવીએ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, પાલનપુર, અમીરગઢ, વડગામ, દાતા, દાંતીવાડા, ધાનેરા, ડીસા, લાખાણી, થરાદ, વાવ, સુઈગામ, બાબર, દિયોદર, કાંકરેજ, દાતા 14 તાલુકા જ્યાં પણ માંગ ઉઠી છે. ભારતીય કિસાન સંઘે આવેદનપત્રો પણ આપ્યા અને જીએસટીવી સવારના સતત સમાચારો પણ ચલાવી રહ્યું છે. આ તમામ જગ્યાએ પણ 8 કલાક દરમિયાન 2 કલાક માટે વીજળી કાપની ફરિયાદ ઉઠી છે. ઉત્તર ગુજરાતની વાત થઈ. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના 6 તાલુકામાં 20 મિનિટથી લઈને 1 કલાક સુધીનો વીજળી કાપ છે. હવે સામાન્ય ભાષામાં સમજીએ. પહેલા આજે રાઘવજી પટેલે કહ્યું કે 2 દિવસ તકલીફ હતી, હવે 8 થી 10 કલાક વીજળી મળશે. કૃષિ મંત્રીએ વાત કરી. સામાન્ય ભાષામાં સમજીએ કે તમને રાત્રે 10 થી સવારે 6 વાગે વીજળી આપવાનો મેસેજ આવે છે. પ્રેક્ટિકલી આપણે બહુ ટેકનોલોજીમાં આગળ વધી ગયા છીએ, પણ એ 10 થી 6 માં તમને 10 વાગે જ વીજળી મળશે, 12 વાગે મળશે એની ગેરંટી નહીં, અને વચ્ચે જશે કે ચાલુ રહેશે એની ગેરંટી પણ નહીં. જશે તો 1 કલાક જશે, 2 કલાક જશે એની ગેરંટી પણ નહીં. તો આ સ્થિતિ છે. 3 ફેઝ વીજળી, રવિ સિઝનનું વાવેતર માથે છે, સમયસર વાવેતર નહીં થાય તો આપણું આગોતરું આયોજન કેટલું. પૂર્વ ઉર્જા મંત્રીએ કહ્યું હતું ને, ઘણા બધા થાંભલાઓ ગણાવ્યા હતા કે આપણી પાસે વીજ પોલનો સ્ટોક છે, પણ છતાં પણ અમુક જગ્યાએ થોડી સ્ટાફના કારણે થોડી વાર લાગી. તો આ તમામ પરિસ્થિતિઓ ગંભીર છે અને જીએસટીવી આવા વિષયને ગંભીરતાથી પહેલા તો સમજવાનો પ્રયાસ કરે છે, એ પણ જરૂરી છે, અને બાદમાં તેના પર બહેસ નહીં ચર્ચા કરે છે. કેમ કે અહીંથી કોઈ પોઝિટિવ સૂચન ગયું, કામ થયું. તમે જશની વાત નથી, નંબર 1, 2 કે ટીઆરપી ના પાટિયાની વાત નથી, પરંતુ ખુશી થશે કે માધ્યમ તરીકે જે અમારી જવાબદારી છે અમે અદા કરી રહ્યા છીએ, તેનાથી સંતોષ છે. આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં 4 મહાનુભાવ જોડાશે. સ્ટુડિયોમાં આપણી સાથે હિરેન કોટક, ભાજપના પ્રવક્તા છે, ગાબુભાઈ ચૌધરી, ભારતીય કિસાન સંઘ. ગાબુભાઈ એટલા માટે કેમ કે ઉત્તર ગુજરાતની સ્થિતિ જાણે છે, ગાંધીનગર રહે છે. દિલીપ સખિયા રાજકોટથી જોડાશે. સૌથી પહેલા આવેદનપત્ર આપવાનું કામ કર્યું. રાજકોટમાં ભારતીય કિસાન સંઘ તરફથી વીજળીની જે માથાકૂટ ચાલી રહી છે તે મુદ્દે. ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે જોડાશે અને સરહદી વિસ્તારની જે ચિંતા અને પ્રશ્નો છે તે મુદ્દે ઘણી રીતે વાકેફ છે. તમામનું સ્વાગત છે. દિલીપ સખિયા, આપથી જ શરૂઆત કરીએ. દિલીપ સખિયા, મેં પીજીવીસીએલની પ્રેસ નોટની વાત કરી, જેટકોની 7 તારીખની આ નોટિસની વાત કરી, તમે પણ આવેદનપત્રો આપ્યા, મેં વિસ્તારો ગણાવ્યા. તાઉતેમાં હજુ 1400 જેટલા ટીસી માત્ર અમરેલી જિલ્લામાં લાગવાના જો બાકી હોય, આ સમાચાર સાચા હોય તો ઘણી ગંભીર બાબત છે. પણ
સાહેબ નથી લાગતું કે આયોજન પર સવાલ છે, આયોજનનો અભાવ છે? આજે એક ઉદાહરણ તમે જવાબ આપો એ પહેલા શરૂ કરી દઉં, એક ઉદાહરણ આપી દઉં. મેં શહેરોની વાત એટલા માટે કરી કેમ કે અમદાવાદમાં તો ચલો મોટા ભાગે ટોરેન્ટ છે, પણ અમુક વિસ્તારોમાં જ્યાં હું પણ રહું છું યુજીવીસીએલ છે. લાઇટ સાહેબ 10 મિનિટ માટે પણ જઈને તો સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મેસેજો ચાલુ થઈ જાય, ક્યારે લાઇટ આવશે? ત્યાં તો કલાકોની ગણતરી નથી. અને રવિ સિઝન પહેલા આ સ્થિતિ, તો શું કરી શકાય? હવે કઈ રીતે નિવેડો આવે? હાજી નમસ્કાર. પહેલી વખત તો હું જીએસટીવી નો આભાર માનું છું કે આ ખેડૂત અને ખેતીનો જે મહત્વના મુદ્દાને જે વાચા આપવાનું કામ કરી રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ એક ખેડૂત આગેવાન તરફથી. બીજું મહત્વની વસ્તુ કે જે ઘણા સમયથી આ લોડ સેટિંગના નામે વિદ્યુતની શોર્ટેજ બતાવવામાં આવે છે, તો કઈ જગ્યાએ બતાવવામાં આવે છે આ પ્રશ્નાર્થ થઈ ગયો. વાતો થાય પણ બતાવ્યું ક્યાં? તો કે માત્ર કિસાન ખેડૂત જે જગતનો તાત બધાના પેટ ભરે છે. એક તો માત્ર ને માત્ર 8 કલાકનો લાઇટનો કાપ કે આ દિવસમાં 8 કલાક જ આપવી, એની અંદર પણ ઝટકા મારવા, એની અંદર પણ લોડ સેટિંગનો માર આપવો. એટલે આનાથી એક વસ્તુ તો સાબિત થાય, સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ જરા પણ નથી. ખેડૂત આગળ આવે એમાં સરકારને રસ નથી. ખેડૂત આગળ આવવા જ ન જોઈએ એ સાબિતીનું કારણ છે. જો એવું ન હોય તો સરકાર એકને ગોળ અને એકને શુક્રવાર, આપની કહેવત છે ને કેવું શુક્રવાર કરે છે કે જો એને હકીકત પાવરની તંગી હોય તો એને આટલા બધા વિદ્યુતના ઉદ્યોગીકરણના જે ઉદ્યોગો ચાલે છે એને પણ ક્યારેક ભાગ દેવો જોઈએ ને કે ચલો કે અઠવાડિયું આનો વારો, એક દિવસ આનો વારો. દિલીપ સખિયા, એ સમસ્યા તો ચાલી રહી છે. દિલીપ સખિયા, આ તમામ જે ઘટનાઓ ચાલી રહી છે, આજે કૃષિ મંત્રીનું નિવેદન આવે છે કે 2 દિવસ થોડી તકલીફ હતી, હવેથી સરકાર રવિ પાક માટે ખેડૂતોને લાઇટ આપશે, 8 થી 10 કલાક લાઇટ આપવાની તૈયારી બતાવી. હવે સવાલ સિમ્પલ છે કે સાહેબ 8 થી 10 કલાક ને 8 કલાક પણ પૂરી એક સાથે, કેમ કે તમે પણ જાણો છો 2 કલાકનો લાઇટનો જો ગેપ આવી જાય તો શું સ્થિતિ થાય. નહીં તો 2 દિવસનો માત્ર તકલીફ હતી, 2 દિવસની તકલીફ હતી કે 10 વાળી 8 વાળી 10 નથી જોતી. 8 કલાકમાં એક વખત ઝાટકો ન મારે ને તો આ જગતનો તાત સરકારની આરતી ઉતારે છે. પણ મહત્વની વસ્તુ સરકારથી આ થતું નથી. આજની તારીખમાં મને મોટામાં મોટી 2 ફરિયાદ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અડવલકા ફીડરમાં જે સવારના બપોરના 12 થી 8 નો કાપ હતો, માત્ર 2 કલાક જ લાઈટ આવી. ફરિયાદ કરી તો કે લોડ સેટિંગમાં. આજનો બનાવ. બીજો એવો બનાવ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો, જે સૂર્યોદય યોજના હતી કે દિવસના 9 જ લાઈટ આપવી, એની જગ્યાએ કીધા વિના આ તંત્રએ રાતની લાઈટ આપી 11 વાગે. તો એમાં શું હોય કે ખેતરથી કુવા દૂર હોય એટલે ઘણા બધા ખેડૂતોએ નાનો હોજ હોય અથવા 5 કેરામાં મૂકીને આવ્યા હોય એટલે ઓટોમેટિક સિસ્ટમ મૂકીને આવ્યા હોય, ઘણા પાસે જેની પાસે વ્યવસ્થા છે. તો આજે શું થયું, ખેડૂતોની ફરિયાદ આવી કે એક તો કીધા વિનાની રાતની લાઈટ કરી, ઓચિંતાની લાઈટ આવી એટલે બીજાના ખેતરમાં પાણી ગયા, અમારો આખો દિવસ બગડ્યો. ફરી વખત વાવેતરમાં 25 તારીખ દિલીપભાઈ તમે વાત કરો છો ને, જે સૂર્યોદય યોજનાની વાત કરો છો, 25 તારીખના અમલની વાત છે. ગઈકાલ રાત્રે અમલી થઈ ગયું. આ 4 ખેડૂતો સાથે મારે વાત થઈ ગીર બોર્ડર ખાતે કે 25 તારીખનું આ પ્રેસ નોટ છે ઓફિશિયલ, ગઈકાલે અમલી થઈ ગયું. ખેડૂતોને શુક્રવાર નથી કહેતા, કોઈ મેસેજ નહીં. અને જ્યારે પણ ઓલા કહેવાય ને કે જ્યારે ઈચ્છા થાય ત્યારે ખેડૂતોને લૂંટીને આવતું જવાનું, ખેડૂતોને હેરાન કરીને આવતું જવાનું. તો આ નીતિ સરકાર ક્યારે બદલશે? કોઈ પણ વિભાગ કેમ નથી? ગામડું ખાલી થાય છે તો એના આવા જીબી જેવા ઘણા બધા કારણો છે, પણ એમાંનું આ એક મહત્વનું કારણ. બીજી વાત, અત્યારે ખેડૂતોને સમય છે ચાલુ પિકનું વાવેતર. કુદરતે છેલ્લે વરસાદ આપ્યો તો ખેડૂતોને ચોમાસા પાકની અંદર તો ઘણી બધી નુકસાની ગઈ, પણ એને આશા બંધાણી કે ચાલુ પીક થશે તો 2 પૈસા મળશે. પણ એનો આધાર 100% પાણી ઉપર હોય છે. તો એ પાણી કાઢવું ક્યાંથી? તો એ ઇલેક્ટ્રિસિટી ઉપર નિર્ભર છે. 80% પિયત વિભાગ ઇલેક્ટ્રિસિટી ઉપર નિર્ભર છે. 20% એવો છે કે જે નહેર અને ડીઝલ ઉપર નિર્ભર છે. તો ઇલેક્ટ્રિક ઉપર જ્યારે ટોટલી પાક નિર્ભર હોય એવા સમયે લોડ સેટિંગના નામે કિસાનોને લાઈટ દેવામાં ન આવે તો જગતનો તાત જાય તો ક્યાં જાય? ઓકે, સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ અને મુખ્ય કેટલા તાલુકાઓ છે? તમે જમીન સ્તર પર ફરો છો દિલીપ સખિયા. સૌરાષ્ટ્રમાં ટોટલ કેટલા તાલુકા છે અંદાજે જ્યાં તકલીફ છે?
ધ્રાંગધ્રા એની આસપાસ તો મારી વાત થઈ, ત્યાં તકલીફ નથી, એ પણ વાત કરવી છે ને, બે એંગલથી જરૂરી છે. સૌરાષ્ટ્રના કેટલા તાલુકા છે કે જ્યાં તકલીફ છે અંદાજે? જી શરૂઆત જોઈએ તો સૌરાષ્ટ્રના દરે હું તો એ જ કહું છું કે તમે કોઈ પણ ખેડૂતને ફોન કરશો તો મોટામાં મોટો ખેડૂતને નિરાશા અને પ્રોબ્લેમ આવશે ને તો લાઈટનો ઝટકો મારવો. જે ખેડૂત ખેતરમાં પાણી વાળતો હોય એનાથી એનો કૂવો કેટલો દૂર હોય, અમુક તો નદીમાંથી પાણી આવતું હોય, અમુક કેનાલમાંથી પાણી આવતું હોય, તો એ એક વખત ઝાટકો મારે એટલે હજારો, ઘણાને તો હજારો, 2-3 કિલોમીટર, હજારો મીટર લગીની લાઈન હોય છે. તો એ લાઈન ભરાવી, ખાલી થાવી. નહીં, સાચી વાત છે. નહીં, સાચી વાત છે. ના, સાચી વાત છે દિલીપભાઈ. તમે ગમે સૌરાષ્ટ્રના કોઈ પણ દિલીપભાઈ પાવડેથી નાકા વાળ્યા હોય એ કદાચ એ લાગણી વધારે સમજી શકે. અમે તો સ્ટુડિયોમાં બેઠા છીએ. પાવડેથી નાકા વાળ્યા હોય એ લાગણી વધારે સમજી શકે. ગાબુભાઈ ચૌધરી, સૌરાષ્ટ્રની તો વાત થઈ, ઉત્તર ગુજરાતમાં શું સ્થિતિ? કેમ કે ઉત્તર ગુજરાતમાં આજે જીએસટીવીએ હિંમતનગર થી લઈને બનાસકાંઠા તમામ જગ્યાની સ્ટોરી કરી છે, દર્શાવી છે. ખેડૂતો કહી રહ્યા છે કે ભાઈ નક્કી નહીં, વચ્ચે ગમે ત્યારે મોજ આવે તેમ કાપ આપી દે 8 કલાકમાં. એટલે છેલ્લા 8-10 દિવસથી ઉત્તર ગુજરાતની અંદર પ્રવીણ વીજળી કાપ ક્યારે આપવો અને કેટલો આપવો એ નક્કી જ નહોતું. એટલે અત્યારે છેલ્લા 2 દિવસથી સુધારા ઉપર થયું છે. એમાંથી અડધો કલાક તો ઝબકારો મારી જ દેવાનો વીજળીને બધું આવે. એટલે અમુક સબસ્ટેશન આ લોકોને ફાળવ્યો છે અલગ અલગ રીતે. એટલે અલગ અલગ રીતે કાપવાનું, કોકને 8 કલાક આપી દેવો તો કોકને 7 કલાક આપી દેવો, આવું વિઝન અત્યારે ચાલી રહ્યું છે. એટલે આજની તારીખે જ્યારે રવિ સિઝન અમારી આવી રહી છે, ચોમાસું ખેડૂતનું ફેલ જતું રહ્યું છે, એવા સમય ઉપર સરકારે પહેલા ખાતર ઉપર આપ્યું, ખાતરને ડીએપીના અન્ય ખાતરોના ભાવમાં વધારો કર્યો, એના પછી તરત સીધું વીજળી ઉપર લાયા. એટલે વીજળી ઉપરથી એટલો ખેડૂતને હેરાન કર્યો છે કે જ્યારે અમારો વરસાદ બંધ થઈ ગયો એના પછી ઉત્તર ગુજરાતનો પાક છે એ મુખ્ય પાક છે એરંડા, રાયડો, અત્યારે રવિ સિઝન આવી છે, રાયડો અને બટાકા. આ બધો પાકને અત્યારે હાલ પાણી મૂકવાનો જ્યારે સમય હતો ત્યારે વીજળી આ લોકોને કાપી લીધી. અને કાપી લીધી તો એવી રીતે કાપી છે કે આવું ભવિષ્યમાં કદાચ લોડ સેટિંગ આવતું, પણ લોડનું સેટિંગ કરતા હતા એ લોકો કે ભાઈ 8 કલાક આવે છે તો એના બદલે 7 કલાક, 7 કલાકના બદલે 6 કલાક, પણ એક ધારી વીજળી આવતી હતી. આ વખતની વીજળી કોઈ અલગ પ્રકારની કાપ હતું. એમાં શું છે ટેકનિકલ મુદ્દે ખબર નહીં પડતી, જનરેશન એકદમ કઈ રીતે વધી ગયું એ અમને ખબર નથી પડતી. ગમે ત્યારે વીજળી લઈ લેવી, ગમે ત્યારે વીજળી આપી દેવી. આવા દાખલા તરીકે તમે રાતનો સમય હતો, દિવસનો વીજળી અમારા પણ અહીંયા ચાલુ થઈ હતી કિસાન સૂર્યોદય યોજના. એની અંદર રાતે પાવર આવતો હતો અને સવારમાં જતો હતો. એને જે સવારે આવતો હતો એ બપોરે જતો હતો. એનું આખું ફીડરનું બધું બદલી નાખ્યું. એટલે રાત્રે પાવર આવ્યો તો કોઈને ખબર જ નથી કે ભાઈ ક્યારે આવી ગયો. હું ફીડરમાં અમે ટેલિફોન કરીએ કે ભાઈ અહીંયા પાવર નથી આવ્યો, તો કે રાત્રે 4 કલાક આપી દીધો હતો, પરોળિયાનો 2 કલાક આપી દીધો હતો. એટલે ખેડૂતને ખબર જ ના હોય. આ પોઝિશનની અંદર અત્યારે ઉત્તર ગુજરાતની અંદર ચાલી રહી છે. બીજું એક, ઉત્તર ગુજરાતની અંદર લોકો ખેતરોમાં રહેશે તો ખેતરોની અંદર સિંગલ ફેજ વીજળી લંગડી આપવા માટેનું આયોજન કરેલું છે. અત્યાર સુધી જેમ ગ્રામ જ્યોતિને મળે છે, શહેરોને મળે છે, એ જ રીતની વીજળી દરેકની વાડીઓ ઉપર પણ મળશે. આવા વાડીઓ ઉપર તો બરોબર 100 જ પડે એટલે સિંગલ ફેજ કાપી લેવાનો 3 ફેજની જોડી. એ લોકો રહી શકે કઈ રીતે? એટલે આ બહુ સવાલ છે. ઉત્તર ગુજરાતનો બીજો એક મુદ્દો છે, તમે સાંભળવા જેવો છે. આ લોકોને ઉત્તર ગુજરાતની અંદર બહુ મોટા હોર્સ પાવરની મોટરો ચાલે છે, તો એની અંદર 3 ટેરિફ રાખી છે. તો મીટર પ્રથાથી અને એક હોર્સ પાવર ટેરિફ ચાલે છે અને એક મીટર પ્રથા ચાલે છે. મીટર પ્રથાની અંદર 3 ભાવ ચાલે છે. કોઈને 40 પૈસે આપવું, કોઈને 60 પૈસે આપવું, કોઈને 80 પૈસે આપવું. અને એના અંદર પાછો ફિક્સ ચાર્જ આપ્યો છે કે તમે ન વાપરો તો તમારે 1 હોર્સ પાવરે 100 રૂપિયા 20 રૂપિયા ફિક્સ ચાર્જ ભરવો પડે. તો 50 ની 100 ની મોટરો અમારી હોય તો વાયકન ફિક્સ ચાર્જ તો ફાઇનલ કરી દીધો છે. અનેક વખત ઉર્જા મંત્રીને અમે આવેદન પત્ર આપ્યો છે, કાર્યક્રમો કર્યા, બદલાઈ પણ ગયા. હા, ઉર્જા મંત્રી પણ બદલાઈ ગયા, પણ હજુ સુધી ઉત્તર ગુજરાતનો આ નિવાડો આવ્યો નથી. ઓકે, આ નિવેદનની વાત કરીશું ગાબુભાઈ, પણ એક છે ને રિએક્શન કોટક સાહેબ પાસે પણ લઈ લો. કોટક સાહેબ, પહેલા અંદેશો હોય તો ભાજપ કોંગ્રેસ પાસે બાદમાં જાવ, પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, તમે સૌરાષ્ટ્રથી બિલોંગ કરો છો, જાણો છો સ્થિતિ. તો આ સ્થિતિ એવું નથી આજની છે. 7 તારીખનો મારી પાસે જેટકોની નોટિસ છે કે તકલીફ રહેશે, તકલીફ હજી ભોગવી પણ રહ્યા છે. તો કેમ પ્રાયોરિટીમાં નહીં? આ ટેકનિકલ ઇસ્યુ
લોડ શેડિંગ આ બધી વસ્તુ આવ્યા કરે, જે ગાબુભાઈએ પણ વાત કરી, પણ પેલા આવું ન થતું. લોડ શેડિંગ તો ચલો રૂટીન પ્રક્રિયા છે, ઘણી વખત થાય, બીજા દિવસે તો થયા આપી કરે. દેતા એનું. પણ અહીંયા સૂર્યોદય યોજના, ચંદ્રોદય યોજના થઈ ગઈ, અને બાકી બધા તાલુકાઓમાં મોટા ભાગની જગ્યાઓએ સાહેબ ફિક્સ નથી ક્યારે આવશે ક્યારે જશે. આવશે તો 8 કલાક પૂરી આવશે કે નહીં એ પણ ફિક્સ નહીં, એમાં પણ 4-5 કલાકનો ગેપ. સાહેબ ખરીફ સિઝન તો ગુમાવી. હવે આપણી અભાવના, મેનેજમેન્ટના અભાવના કારણે શું જે આપણી રવિ સિઝન છે તેમાં અસર કરીશું આપણે? હિરેન કોટક. મને ખબર નથી આપણે કેમ એ ચર્ચા ન કરી કે આંતરરાષ્ટ્રીય બજારમાં વીજળીના ભાવોની જે અસર પડી છે અને આપણે જે લોકલ ખરીદી કરવી પડે છે એના કારણે જે ભાવમાં આપણે વધારો આવ્યો છે, અને એ કારણે જ આપણે ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિ પણ જોઈ રહ્યા છીએ કે જે સ્થિતિ અંગે આપણે આજે ચર્ચા આરંભી છે. પણ એ સ્થિતિમાં બદલાવ લાવવાની હું આપને સરકારશ્રી તરફથી ખાસ એક વાત કરી દઉં. નહીં, એની શરૂઆતમાં વાત કરી મેં. હું કેન્દ્રીય ઉર્જા મંત્રીની તમે શરૂઆત કરી, હમણાં તમે વાત કરી કે બીજા ભાગની પણ વાત થવી જોઈએ, ધોરાજીના ના બીજા ભાગની જ હું વાત તો કરું એ જ છું. બીજા ભાગની વાત મારા તરફથી મને હિરેન કોટક, તમે સરકારના કોઈ પણ પ્રવક્તા, હું એ કહું છું એ સ્ટેટમેન્ટ જોઈ લો ને, આપણે કોઈ તકલીફ નહીં પડે. આ સ્ટેટમેન્ટ હતા, આપણે કોઈ તકલીફ નહીં પડે. સાહેબ ફેક્ટરીમાં 24 કલાક વીજળી અપાય છે, 8 કલાક 3 ફેઝ વીજળી મળે છે, 8 કલાક. જો એમાં પણ આપણે પૂરું નહીં કરીએ, પણ પીક ટાઈમમાં તમે પણ જાણો છો ખેડૂતો માટે તો સંવેદનશીલ સરકાર છે. બિલકુલ છે, અને એ માત્ર થોડા દિવસોનો સવાલ છે. જે કંઈ પરિસ્થિતિ થઈ રહી છે એના કારણે એક સિસ્ટમ બનેલી છે. હમણાં ફીડરની આપણે વાત કરતા હતા મારા મિત્ર જે રીતે, એમાં હું ખાસ એ જણાવવા માંગુ છું કે અંડર ફ્રીક્વન્સી રિલે UFR આ સિસ્ટમ દ્વારા ફીડરોમાં લોડ શેડિંગ છે એને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું હોય છે. આ મેં એક જાણકાર વ્યક્તિ પાસેથી જાણેલી વાત છે, એક કર્મચારી પાસેથી, કોઈ રાજકીય વ્યક્તિ નથી. અને એના કારણે, અને જ્યોતિગ્રામ યોજનાનો આપણે ઉલ્લેખ કરતા હતા, એ યોજના પણ એટલી જ સક્ષમ છે એટલા માટે કે જે સિંગલ ફેઝ અને 3 ફેઝની આપણે ચર્ચા કરતા હતા, તો ગામડાઓમાં 24 કલાક વીજળી ચાલુ જ રહે. કદાચ ખેતીમાં કાપ આવે તો પણ વાડું કરવા બેઠા હોય ને વીજળી જતી રહે, એવું બિલકુલ ન થાય. એ માટે થોડું કરેક્ટ કરું, લેટ મી કરેક્ટ. આમે તાલુકાઓના જે નામ દીધા ને ઘણા વિસ્તારો એવા પણ છે. નહીં, એકને જ correct કરો છો. નહીં, તમને પણ correct કરવું ને બોલવાનું શરૂ કરું તરત આપની વાત આવે છે. મારી સત્તા વાત પક્ષનો સવાલ થાય ને સાહેબ. સાહેબ કરો, પણ એક સાથે કરી દો ને, એક સાથે 10 કરી દો. નહીં, 10 વખત હું રોકીશ ને. તમે બોલું કીધું કે ત્યારે મને જ્યોતિગ્રામમાં, હું બોલું હિરેનભાઈ, ત્યારે તમે કીધું બોલવાનું જ્યોતિગ્રામમાં, સાહેબ. જ્યોતિગ્રામમાં તમે સાહેબ તમે સવાલ ખબર કરો. નહીં આપણે ચર્ચા કઈ તરફ આપણે એક બે ના, ના, પક્ષ હોય ને, ચર્ચા થઈ છે સાહેબ, જેમ તમે જ નથી વાત કરી થતી. સાહેબ, એક નહીં, સિક્કાની નહીં, બે નહીં, બાજુ નહીં. હોય તો બીજી બાજુ પણ આ બીજી બાજુ હું કહું છું, તમે બહુ સારી વાત કરી જ્યોતિગ્રામ. હું તમારી વાત ઉમેરું છું. જો ખેડૂતોને તકલીફ છે સરકાર સ્વીકારે છે, અને ચોક્કસપણે મન ખુલ્લું છે ને, ખેડૂતો પ્રાથમિકતા છે, અને એ પણ પ્રાથમિકતા છે. અચ્છા. આ સમજીને ખાસ ચાલવાની જરૂર છે. પહેલી વાત એવી કે અહીંયા આપણે મિત્રો કોઈ પણ વાત કરતા હોઈએ કે સરકાર છે એ ખેડૂત વિરોધી છે એવો શબ્દ જયારે ઉપયોગ કરીને ત્યારે એ સમજવું પણ જોઈએ કે અહીંયા આપણે જે યાદી કરી આખા ગુજરાતની યાદી નથી, અને એ સ્થિતિને સુધારવા માટે સરકાર પ્રયત્નશીલ છે. કૃષિ મંત્રીએ પોતે વાત કરી છે, અને સ્વાભાવિક રીતે આપણે એ સ્થિતિમાં થોડા દિવસોમાં જ બહુ સારો સુધાર જોઈશું. 8 કલાકની વીજળીમાં જ્યાં કાપ મળતો હોય ત્યાં પણ એક પ્રાથમિકતાની સિસ્ટમ છે, એ વર્ષોથી બનેલી પડી છે. અચ્છા. બાકી જો કોંગ્રેસની દ્રષ્ટિએ આપણે જોવા કોંગ્રેસ જઈએ, ભાજપ ન કરો, નથી કરતા સવાલ પણ નહીં દઉં. હું કોંગ્રેસના સવાલ પૂછી લઈશ, ભાજપને પણ સવાલ પૂછી લઈશ. કેમ કે એક સાઈડ આવે તો બીજી સાઈડ સમજવી જોઈએ, એટલા માટે જ આપણે વાત કરી છે. નહીં, બીજી સાઈડ કોંગ્રેસના એટલે દ્વારા તમારી વાત ઉમેરું. આપણે ઉપસાવીએ. હિરેન કોટક, ના, 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 ત્યારે એની ના, 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 સામેની- ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય છે, મેં સવાલ નથી કર્યો, સવાલનો જવાબ એની ચોક્કસથી પાસે કરવો પણ જોઈએ, લઈશ. એમને કરવો ના, હું જોઈએ. કરીશ, એના માટે કરીશ, એના માટે તો આપણી બેઠા પાસે ઘણી બધી વાતો છીએ. છે. પણ હિરેન કોંગ્રેસના કોટક, તમારી વાત શાસનમાં એટલી શું ઉમેરી થયું દઉં, તમે જ્યોતિગ્રામની વાત કરી હતી, તો આ તાલુકાઓમાં અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં 2-4 કલાક ત્યાં પણ થોડી ફરિયાદો છે કે ત્યાં પણ થોડો કાપ ક્યારેક આવી જાય છે. જ્યોતિગ્રામ બહુ સારી યોજના રહી, ગ્રામ્ય વિસ્તારોમાં લાઇટ બિલકુલ આવી. હું એમ કહું છું, એટલે આ માત્ર વાડી વિસ્તાર નહીં, જે સીમ વિસ્તારની વાત કરી ગાબુભાઈ જાણે છે, એ સીમ વિસ્તારમાં સાહેબ, કારણ કે ઘર વસ્તુ હોય, એ સીમ વિસ્તારમાં જ લાઇટ ના હોય તો તકલીફ થાય ને. બાબુભાઈએ વાત કરી ને એ ખરેખર મુદ્દો અગત્યનો છે, બહુ સારી વાત કરી એમણે, અને એ ધ્યાનમાં લાવ્યો. હા, એના માટે તો તમને એના માટે cross મને question કરતો ચોક્કસપણે હતો. જે ધ્યાનમાં લાવે છે એ મુદ્દાઓ રજૂ કરવા, એ જ અમારી પદ્ધતિ હું છે. એ જ કહું છું સાહેબ. એટલે એમણે જે વાત કરી કે ખેતીમાં જે ખેતરમાં રહેતા હોય, ઘણા લોકો ખેતરમાં જ રહે છે, આ સીમ ગામડામાં નથી વિસ્તાર. રહેતા, અને એમને સિંગલ ફેસમાં જો તકલીફ પડતી હોય લોડ વધી જવાના કારણે, અચ્છા. તો એ તકલીફ છે એ ખરેખર ધ્યાનમાં લેવાની જરૂર છે. એટલે ડિપાર્ટમેન્ટને હું આપણા માધ્યમથી પણ કહું છું, અને હું પણ આ માટે આવતીકાલે જ રજૂઆત કરીશ, રજૂઆતની કોપી પણ આપણે મોકલીશ. અચ્છા. ચોક્કસ પણ એ સ્થિતિનું પ્રમાણ એટલું નથી. અચ્છા. કે જે રીતે એટલે દિલીપભાઈ શક્ય તમે છે ને જ્યારે One by one દિલીપ શક્ય આખા સમય મળશે. ગુજરાતના બધા દિલીપભાઈ ખેડૂતોના સમય મળશે. વિરોધ છે. ઓકે. એ ઓકે, સમય પણ મળશે. વ્યાજબી નથી. સમય હિરેનભાઈ
દિલીપભાઈ આવું છું તમારી પાસે, દિલીપભાઈ આવું છું તમારી પાસે, આમાં શું છે? નહીં, દિલીપભાઈ આવું છું. દિલીપભાઈ, જે રીતે આપણે આપ વાત કરી રહ્યા છો કે ગુજરાતમાં સરકાર ખેડૂત વિરોધી છે, એ શબ્દ છે એ કોંગ્રેસના મોઢે સારો શોભે. અચ્છા, ભારતીય કિસાન સંઘ ન કહી શકે, મતલબ ભારતીય કિસાન સંઘ ન કહી શકે. તમે કહી શકો ખેડૂત વિરોધી છે, એ તો ન જ કહેવાય. દિલીપ સખિયાને સવાલનો જવાબ લઈશું, પણ હિરેનભાઈએ વાત કરીને તો પૂરી વાત પણ કરવી જરૂરી છે. જો આ વાતમાં સત્યતા હોય કે માત્ર અમરેલી જિલ્લામાં તાઉતે બાદ હજુ સાહેબ 1475 ટીસી લાગવાના બાકી છે, જો વાત સત્ય હોય ને તે તમામ દાવાઓ પર તમાચો છે. અને બંને સિક્કા ઉપર વાત એટલા માટે કરવી જરૂરી, જ્યોતિગ્રામના વિસ્તારોમાં પણ ક્યાંક ફરિયાદો ઉઠી છે કાપની, મતલબ કે ઓલિઝવેલના જે દાવાઓ હતા તેની સામે સવાલ તો કરશે જ માધ્યમ કે મીડિયાનું. એક તો જવાબદારી છે કે સત્તા પક્ષને સવાલ કરે, તંત્રને સવાલ કરે અને ધ્યાન દોરે. ધ્યાન દોરશે તો તકલીફ સુધી પહોંચીશું ને. બ્રેક બાદ ગુલાબસિંહ પાસે પણ જઈશું, કેમ કે સરહદી વિસ્તારમાંથી આવે છે, ધારાસભ્ય હશે, તો ઉત્તર ગુજરાતની શું હાલત છે ને પહેલા એ પણ સ્પષ્ટીકરણ કરી દે. બ્રેક બાદ પણ ભાજપ કોંગ્રેસ નહીં થાય, મુદ્દો ગંભીર છે અને ગંભીરતાથી વાત કરવી પડશે. બ્રેક બાદ ચર્ચા. વીજ કાપનો કરંટ, ગ્લોબલ ક્રાઇસિસની વાત થઈ. ગ્લોબલ ક્રાઇસિસ તો છે, પણ નેતાઓ ઘણા સમય સુધી સ્વીકારતા ન હતા. ઓલિઝવેલના દાવા હતા, પ્રશ્નો થાય, તકલીફ થાય, વીજ કાપ પણ હોય, પણ સતત સમસ્યા ચાલતી રહે તો સવાલ પણ થાય કે સ્થિતિ કેટલી ગંભીર છે એ પણ સિસ્ટમ સામે મૂકવી એ અમારી જવાબદારી છે. ચર્ચા આગળ વધારીએ. ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે છે. ગુલાબસિંહ, શું સ્થિતિ છે થરાદ અને સરહદી વિસ્તારોની? કેમ કે સૌરાષ્ટ્રમાં તો સ્થિતિ છે, ઘણા બધા તાલુકાઓમાં વીજ કાપ 3 થી 4 કલાક, અને રાઘવજી પટેલ કહે પણ છે કે ખેડૂતોને 10 થી 12 કલાક વીજળી મળશે રવિ સિઝન માટે. 2-4 દિવસની તકલીફ હતી, પણ આ 2-4 દિવસની તકલીફ નહીં, પણ આના ઉપરથી તો લાગે છે કે તકલીફ થોડી વધારે છે. પીજીવીસીએલ પણ માને છે. તો કેમ પેપર બંધોબંધ હાલતમાં છે? યોગ્ય માહિતી જવી જોઈએ લોકો સુધી. વાદ વિવાદ વચ્ચે, કેમ કે ગંભીર મુદ્દો છે, આજે ભાજપ કોંગ્રેસ નહીં કરીએ. ગુલાબસિંહ જી ભાઈ, જે રીતે સમગ્ર દેશમાં બીએસએનએલ કંપનીને જેમ ખાનગી કંપનીઓને ફાયદો કરવા માટે કરીને જે રીતે કમજોર કરવામાં આવે, એવી જ રીતે ગુજરાતની સરકારી કંપનીઓને નુકસાન કરીને પ્રાઇવેટ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે કરીને આ યોજના હોય એવી રીતે લાગી રહ્યું છે. જેમ ગુજરાતમાં ખેડૂતોને આમ જે રોજનો 16 કલાક વીજળીનો કાપ હોય છે, માત્ર 8 કલાક જ વીજળી મળે છે. એની અંદર પણ હવે સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી જે 16 કલાકની જગ્યાએ ક્યાંક 19 કલાક, ક્યાંક 20 કલાકનો કાપ મૂકવામાં આવ્યો છે. એને કાપ મૂકવામાં આવ્યો છે, એની અંદર પણ ટુકડે ટુકડે યોજના, જેમ સર્વોદય યોજનાની જગ્યાએ હવે ટુકડે ટુકડે યોજના કરી નાખવામાં આવી છે. વીજળી સળંગ 8 કલાક, 5 કલાક પણ આપવામાં નથી આવતી. 5 કલાકમાં કલાક આપવામાં આવે, પછી કાપવામાં આવે, 1.5 કલાક આપવામાં આવે, જેના કારણે ખેડૂતોને એક તો નુકસાન થાય છે, મોટર ખરાબ થઈ જાય છે, પિયત થતું નથી. અત્યારે જેમ રવિ પાકની સિઝન છે, તે રાયડો લોકોને પાવાની સિઝન છે. બીજા જે શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, પણ પાણી ના મળવાના કારણે, વીજળીના કાપના કારણે આજે ખેડૂતોને ભોગવાનો. ઉત્તર ગુજરાતના કયા તાલુકામાં, કયા વિસ્તારમાં તકલીફ વધુ છે ગુલાબસિંહ? કેમ કે થરાદ, આપણે લાખણી ને બધી વાત કરીએ ત્યાં તો અછત હતી. મારા ખુદના વિસ્તારમાં હોય કે બનાસકાંઠા જિલ્લાની અંદર હોય, ત્યાં માત્ર 4 થી 5 કલાક લાઇટ મળે છે. એ પણ અડધે ટુકડે આપવામાં આવે, સળંગ આપવામાં નથી આવતી. સરકાર શ્રીએ જો લાઇટ આપવી હોય તો 8 કલાક સળંગ આપે અથવા 5 કલાક આપે તો પણ સળંગ આપે, જેના કારણે પિયત થઈ શકે. પણ આ માત્ર જેમ ખેડૂતોને જે રીતે લાઇટ કાપવામાં આવે છે, એવી રીતે હું તો ખાલી સરકાર શ્રી જો ગુજરાતના મોટા 10 ઉદ્યોગોને 1 કલાકમાં લાઇટનો કાપ મૂકશે તો પણ ગુજરાતના ખેડૂતોને 8 કલાક વીજળી મળી રહેશે. પણ ઉદ્યોગોને ફાયદો 24 કલાક 3 ફેઝ વીજળી આપવામાં આવી રહી છે સમગ્ર ગુજરાતના, અને જે સમગ્ર દેશને ચલાવે છે, સમગ્ર ગુજરાતને ચલાવે છે, ખેડૂતોને માત્ર 4 થી 5 કલાક લાઇટ આપવામાં આવી રહી છે. ગુજરાતની અંદર ના, બધી જ જગ્યાએ સ્થિતિ ખરાબ નથી ગુલાબસિંહ. ધ્રાંગધ્રા અને અમુક વિસ્તાર એવા પણ છે કે જ્યાં તકલીફ નથી, પણ જ્યાં તકલીફ છે અહીંયા તમે વાત કહો છો એ વાત બિરદાવી. હું બનાસકાંઠાની વાત કરી રહ્યો છું. બનાસકાંઠાની જે સ્થિતિ છે એ પ્રમાણે આપને કહી રહ્યો છું. અત્યારે જેટકો પણ પોતાના હાથ ઊંચા કરી રહ્યા, એમના અધિકારીઓને પણ કઈ ખ્યાલ નથી ક્યારે લાઇટ આવશે, ક્યારે કાપવામાં આવશે. ઉપરથી નક્કી થઈ રહ્યું છે ત્યારે
બનાસકાંઠામાં 5 કલાક માત્ર વીજળી મળે છે, એ પણ ટુકડે ટુકડે મળે છે. આજે ગુજરાતના જેટલા પણ થર્મલ પાવર સ્ટેશન છે તેના ઉત્પાદનની ક્ષમતા કરતા માત્ર 30% ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પછી પાછળથી અદાણી જેવી કંપનીઓ પાસે ઊંચા દરે વીજળી ખરીદીને ક્યાંક ને પાછા બાળે આ કંપનીઓને ફાયદો થાય એના માટેનો એક ષડયંત્ર. ઓકે, ચલો વિપક્ષ તરીકે ક્યારે આ મુદ્દો લઈને આવે છે વિપક્ષ? જો આ તકલીફ છે જમીની સ્તર ઉપર, આ તો એક કોમેન્ટ એ પણ લઈ લો. રાઘવજી પટેલે કહ્યું છે 2 દિવસની તકલીફ, પછી હવે થઈ જશે, મતલબ કે 10-12 કલાકની બાંહેધરી આપી છે, તો જો શોર્ટ આઉટ થઈ જાય આ પ્રોબ્લેમ. જ્યારે સીઝનમાં જયારે પિયત નો સમય હોય ત્યારે વીજળી ના મળે ત્યારે શું કામનું? જયારે શરૂઆતમાં વાવેતર થાય, પાણી પહોંચાડવાનું ત્યારે વીજળીનો કાપ મૂકવામાં આવે, પછી 10 દિવસ પછી લાઇટ આપવામાં આવશે તો પિયત નો સમય નીકળી જશે રાયડાનો, શિયાળુ પાકનો, પછી વીજળી મળે તો શું કામ? મુદ્દો એ જ છે ગુલાબસિંહ કે રવિ પાકોમાં જયારે સમયસર પાણી ન મળે, ગાબુભાઈ ચૌધરી, હું આ ફરીથી જેટકોની જાહેર નોટિસનો ઉલ્લેખ કરીશ. એમાં 2 લાઈન છે કે રાજ્યમાં વીજળીની માંગને પહોંચી વળવું મુશ્કેલ છે. આ જેટકો ની જાહેર નોટિસ કહે છે, મતલબ કે કેટલા દિવસ થયા? 20 દિવસ પહેલા, 18-20 દિવસ પહેલાનો લેટર છે આ 7 તારીખનો. હવે તેના કારણે હાજર પુરવઠો રાજ્યમાં દરેકને સરખે ભાગે મળી રહે તે માટે ને ના છૂટકે આ નિર્ણય કરાયો છે. તકલીફ તો ખબર હતી. ના શબ્દો ગુલાબસિંહ આવું છું તમારી પાસે. હું આપણા માધ્યમથી એટલું સરકારને કહેવા માંગુ, જેમ ખેડૂતોની વીજળી કાપવામાં આવે છે એની જગ્યાએ ઉદ્યોગોની 2 કલાક વીજળી કાપ મૂકો ને તો. અચ્છા, એક સરખીની વાત આવી. ચલો એ જ મુદ્દો. ગાબુભાઈ ચૌધરી કેમ નહીં? ગાબુભાઈ સરખા ભાગે આપવાની વાત છે અને 7 તારીખની ખબર છે. આવું છું ગુલાબસિંહ, એ જ મુદ્દો આગળ વધારો. ગુલાબસિંહ એ જ મુદ્દો આગળ વધારો. અવાજ આવી રહ્યો છે ગુલાબસિંહ? ગુલાબસિંહ અવાજ આવી રહ્યો છે? એ જ મુદ્દો આગળ વધારું છું. ગુલાબસિંહ, હું ગાબુભાઈ ચૌધરી પાસેથી રિએક્શન લઉં. ગાબુભાઈ, એક સરખી આપવાની વાત જે છે, મતલબ કે 7 તારીખનો અંદાજો આવી ગયો, આજે આપણે થઈ 25 તારીખ, તો આપણે છે ને બહુ પોઝિટિવ વાત કરવાની વાત કરીએ છીએ, આપણે આયોજનની વાત કરીએ, જેમ ડીઓપી વાળા આયોજનની વાત, ડીએપી વાળા આયોજનની વાત, ખાતરની આ વાત. તો આમાં જો તકલીફ છે એ એક વાત સ્વીકારીએ, ખુદ સ્વીકારે છે જેટકો, બરાબર, તંગી છે, શોર્ટેજ છે, પણ હવે વાત આયોજનની આવે અને એક સરખા ભાગ. આવું છું ગુલાબસિંહ આવું છું. તમે ધારાસભ્ય છો ગુલાબસિંહ, આવું છું. ચલો ગુલાબસિંહ સવાલ થાય ત્યારે ઓડિયો ઓન કરજો ગુલાબસિંહ નો. ગાબુભાઈ ચૌધરી, તો એક સરખી કઈ રીતે અપાશે? 8 કલાક પણ નથી મળી રહી 3 ફેઝ. જો કોઈ પણ સંજોગોમાં ખેતીનું ચોમાસું ફેલ ગયેલું છે, વર્ષોથી ફેલ જાય છે. અત્યારે રવિ સિઝન આવી રહી છે એટલે ખેડૂતને 8 કલાકથી નીચી વીજળી કોઈ પણ સંજોગોમાં પોસાય તેમ નથી. એટલે સરકારે જે કરવાનું હોય તે કરે કે પહેલામાં પહેલી ખેડતીને વીજળી 8 કલાક આપવી જોઈએ. બીજા નંબરનું જે સિંગલ ફેજ કાપી લેવામાં આવશે, તમામ લોકો ઉત્તર ગુજરાતના, જે મેં કીધું કે વાડીએ રહેશે એ રીતે વાડીની વીજળી છે એ પણ કપાવી ના જોઈએ. બીજા નંબરમાં જેમ ધારાસભ્યશ્રીએ કીધું એ રીતે એક સરખી વાત રાખવી હોય તો આજે વીજળીની જો તકલીફ જ હોય તો ઉદ્યોગમાં 1 પણ કલાકનો કાપ આપવામાં આવ્યો નથી. જેટકો કહે છે કે રાજ્યમાં દરેકને સરખે ભાગે મળી રહે તે માટે. નહીં, સરખે ભાગે કઈ રીતે સરખે ભાગે? સરખે ભાગે આવા જ નહીં. સરખે ભાગે 8 કલાકથી ઓછી આખા ગુજરાતની અંદર વીજળી કોઈને પોસાય એમ નથી. કારણ કે અમારી વીજળી 10 થી 12 કલાક મળતી હતી અને 8 કલાકે લાયા છે, તો 8 કલાકમાં ઓછો 1 પણ કલાક અમને પોસાયો નથી. એટલે એમાં સરખો ભાગ કરવાનો ના આવે. ખેડૂતની વીજળી આપવાની છે, ખેડૂતના ભાગની વીજળી આપી દેવી જોઈએ. એટલે ખેડૂતમાં વિખવાદ આવે છે, બીજામાં નથી આવતો સરકારને. એટલે સવાલ આપણો ત્યો છે કે એનું કોઈ આયોજન કરવું હોય તો સરકારને અગાઉથી આયોજન કરવું પડે. સરકારને ખબર હતી, તમે કીધું કે ભાઈ 7 તારીખનો પરિપત્ર છે તો સરકારે અગાઉ આયોજન કરી રાખવું જોઈએ કે ભાઈ જેટકોનો છે, મતલબ કે ઇનડાયરેક્ટલી તમામ જે નાગરિકો છે તેને તો અંદાજો આવી ગયો છે. અંદાજો એમને બીજું આયોજન કરી અને વીજળી કઈ રીતે આપી ખેડૂતને 8 કલાક પૂરા કરવા જોઈએ કોઈ પણ સંજોગોમાં. એ ચલાવી લેવામાં નહીં આવે. અત્યાર સુધીમાં બીજી વસ્તુ એક છે, અત્યારે એક પાણીનો મુદ્દો આવ્યો છે અને વીજળીનો મુદ્દો છે, એટલે હું બીજો મુદ્દો કહી દઉં કે અત્યારે સરકારને જરૂર છે રવિ પાકમાં 20 તારીખે વાવેતર ચાલુ થઈ જાય, બટાકાનું છે, રાયડાનું 20 તારીખે ચાલુ થઈ જાય, તો હજુ સુધી તળાવ ભરવા માટે પાણી આપ્યું નથી. સુજલામ સુફલામ હોય
કે અન્ય કોઈ કેનાલો હોય, કેનાલોમાં પાણી, કારણ કે ખેડૂતોની અનેક વાર રજૂઆતો થઈ અદભુત આવા દાખલા તરીકે 15 દિવસ પછી કે 10 દિવસ કે 7 દિવસ પછી પાણી આપવું તો કોઈ અર્થ નથી. પેલો ખેડૂત ખેતી કરી કઈ રીતે શકશે? એટલે દિલીપ સખિયા, સમયસર જો પાણી ન મળે, દિલીપ સખિયા, પાણી સમયસર ડીએપી ન મળે, સમયસર પાણી ન મળે, સમયસર વીજળી ન મળે, તો આ 3 પ્રાયોરિટી છે ને દિલીપ સખિયા. હિરેનભાઈ જે વાત કરી હતી, તમારે રિએક્ટ કરવાની વાત હતી, બ્રેક લઈ લીધો. તો જે સરખા ભાગવાળી વાત છે, મતલબ કે તકલીફ હતી એ ખબર હતી, તો એ બાદ આયોજનમાં ક્યાં કમી રહી? તમે રજૂઆત પણ કરી, રાજકોટમાં આવેદનપત્ર આપી, ભારતીય કિસાન સંઘ આરએસએસ ની ભગીની સંસ્થા છે, લડે છે, પોષણક્ષમ ભાવ માટે લડે છે, આના માટે લડે છે, તમે સતત લડ્યા કરો છો, તો જવાબ શું મળ્યો? મતલબ કે એક આશ્વાસન તો આપ્યું હશે ને કે નહીં, આ તકલીફ છે, આટલા દિવસ ચાલશે અને આ વિસ્તારોમાં તકલીફ રહેશે. 100% પ્રવીણભાઈ, અમે જ્યારે કોઈ લડાઈ કરી, રજૂઆત કરી, ત્યારે અમને આશ્વાસન મળ્યું કે 2-4 દિવસ, અઠવાડિયામાં આ પ્રશ્ન સોલ્વ થઈ જશે. પણ મારે જ્યારે ભાજપના આપના પ્રતિનિધિ સાહેબ હિરેનભાઈ બેઠા છે, હિરેનભાઈ કોટકને એક વસ્તુ સમજવા જેવી છે. હું તો એક જ કહેવા માંગુ છું કે આવા વિકાસશીલ ગુજરાતની અંદર જ્યારે વિશ્વની અંદર ગુજરાતની વાત થઈ રહી હોય અને 25 વર્ષ ત્યાં જ્યારે એક પાર્ટીનું શાસન હોય અને ત્યારે આ વિકાસશીલ ગુજરાતમાં 25 વર્ષ ત્યાં જે મુદ્દાને લઈને ખેડૂતો કાયમી રોડ ઉપર આવે છે અને હજી સોલ્યુશન નથી કરી રહ્યા અને સરકાર એમ કહે છે કે મેં ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ થઈ, તો એ શબ્દ છે ને એ દિલમાં ખૂંચે છે કે સરકારને એના મોઢામાંથી શબ્દ કેમ આવે છે કે શિયાળાની 7-7 ડિગ્રીમાં જગતનો તાપ બધાયના પેટ ભરવા માટે રાત્રે પાણી વાળવા જઈશ. જીવજંતુના પ્રોબ્લેમ, ભૂલ અને રોજની એવડા ત્રાસ અને છતાં ઈ ત્યાં જાય છે. તો મહત્વની વસ્તુ આ સરકારે સમજવું જોઈએ કે ઉદ્યોગની અંદર 4 દિવાલની અંદર કામ થાય, ખેતરની અંદર ખુલ્લા ખેતરની અંદર કામ કરવું પડે છે. એમાં ખેડૂતને રાતની લાઈટ આપવી અને ઉદ્યોગ અને દિવસની લાઈટ આપવી જો ન હોય તો એ વાત અલગ છે, પણ જ્યારે છે તો એનું પરિવર્તન ન કરે તો એ ક્યાંક ને ક્યાંક કા મૂર્ખાઈનું પગલું છે, કા દીર્ઘદ્રષ્ટિનો અભાવ છે અને કા સરકાર ખેડૂતોને મારવા માટે બેઠી છે. ચલો, આયોજનમાં શું કરી શકાય? આ વસ્તુ સરકારે સમજવી જોઈએ. પહેલી વાત દિલીપ સખિયા, આયોજનમાં શું કરી શકાય? બીજો મુદ્દો એવો છે, હું તો એ કહું કે આટલા અત્યારે જ્યારે દેશની ટેકનોલોજી ચંદ્ર ઉપર, મંગળ ઉપર જઈને આવે છે, ત્યારે આપણા દેશના વૈજ્ઞાનિક, રાજકીય માણસો કે અધિકારીઓને ખબર નથી કે કોલસો કેટલો છે, કેમ નીકળશે, કેમ ઘટશે. ઓચિંતાની જાહેરાત કરી દઈએ તો કોલસાની ઘટ છે, તો એના ઉપરથી 2 વસ્તુ સાબિત થાય. આ સરકારને ગમે તેમ કરી અને આ તંગી ઊભી કરી અને આ બધું પ્રાઇવેટ કંપનીને આપી દેવાનો પ્લાનિંગ ચાલી રહ્યું છે. અને ત્યાં સરકારે સ્વીકારવું પડે કે અમારા અધિકારીઓની અને અમારી દીર્ઘદ્રષ્ટિની નબળાઈ છે. મહત્વની વસ્તુ એ છે કે જ્યારે સોલાર પ્રોજેક્ટની યોજના ચાલુ હતી, મેં ખુદે સોલાર પ્રોજેક્ટમાં ખેતી કરતા કામ કરેલું, એટલે મને ખબર છે. એના એમઓયુ 8 રૂપિયાથી માંડી 5-6 થી આ 10 રૂપિયા લગીના થયેલા છે. પરંતુ ધીમે ધીમે સરકાર એના એમઓયુ માત્ર 2 રૂપિયા ને 80 પૈસા આવી ગયા. શું કરવા? સરકારે અત્યારે ટાટા પાસેથી, અદાણી પાસેથી 15 રૂપિયે યુનિટ લેવી કેમ પડે છે? તો એ 5 રૂપિયા યુનિટના કે 5 રૂપિયા યુનિટના એમઓયુ કરી અને ઉદ્યોગપતિને કેમ નથી કરી શકતા? સરકારને 2 માણસોને 2 થી 5 કંપનીને અબજો રૂપિયા દેવા માટે તૈયાર છે, પણ સામાન્ય ઉદ્યોગપતિ જે નાના યુનિટ કરવા માંગે છે તો એના યુનિટના ભાવ કેમ સરકાર નીચે લે છે? વાહ, એને 15 રૂપિયા દેવા પડે છે. તો આનાથી પણ સાબિત થાય કે સરકારને આમ જનતા આગળ આવે એમાં સરકારને રસ નથી, માત્ર ચંદ ઉદ્યોગપતિને કરો અને અબજોપતિ બનાવવાની સરકારનું કઈ ષડયંત્ર છે. ચલો, ભારતીય કિસાન સંઘ બહુ ગંભીર સવાલ ઉઠાવી રહ્યું છે. દિલીપ સખિયા, આ મુદ્દો છે ને આગળ વધારું. જો પહેલા તો પ્રાઇવેટાઇઝેશનની બધી વાત છે, એ વાતો, એ મુદ્દાઓ પણ ઘણા ગંભીર છે, પણ હિરેન કોટક આ તમામ વસ્તુમાં આક્ષેપો અને બધી વસ્તુઓ ચાલતી રહેશે સમય સાથે, દરેક મુદ્દા સાથે. વાસ્તવિકતા એ છે ને, આજે પણ વિસાવદર તાલુકામાં લાઈવ ડિબેટમાં પૂછે, સાહેબ રાત્રે 12:30 વાગે વીજળી આવે છે, સૂર્યોદય યોજના વાળી દિવસે, એ વાત પણ સ્વીકારી. પણ સાહેબ આયોજનમાં ક્યાં અભાવ રહી ગયો? આ જેટકોનો 7 તારીખની નોટિસ છે સરખા ભાગે. એવું નથી કે તંત્ર કંઈ કરતું નથી, તંત્ર કરે છે. જ્યાં નથી કરતું ત્યાં તો ખેડૂતો આપવીતી કહે છે, સાહેબ મેન્ટેનન્સના ધડા નથી. પીજીવીસીએલ ના કર્મચારીઓ, અધિકારીઓ ઓફિસમાં બેસીને કરી નાખે છે મેન્ટેનન્સ, ડીઆર ને આ બધી વસ્તુઓ જે જમીની સ્તર પર છે, ખ્યાલ હશે. તો આ બધા જે પ્રશ્નો છે, હિરેન કોટક બહુ ગંભીરતાથી લેવા પડશે. આયોજનમાં તો કદાચ જે ફેલિયરની વાત દિલીપ સખિયા કહી રહ્યા છે, શું વધારે સારું થઈ શકતું હોત? આ 4-5 દિવસ, અઠવાડિયું, 10 દિવસ સાચવવાની વાત હતી, તો ટાઈમસર વાવણી થઈ જાય.
બિલકુલ વાવણીનો સમય છે અને એ સમયને ધ્યાનમાં રાખીને જ મેં જેવી રીતે વાત કરી છે મુજબ કૃષિ મંત્રીએ વાત કરી છે. ભારતીય જનતા પાર્ટી પણ શાસન ગુજરાતનું 100% ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતિત છે અને જે કંઈ અસર છે એ પણ થોડા દિવસોની છે. થોડા દિવસોમાં પણ કદાચ 2 થી 3 દિવસ આ માટે ચોક્કસપણે કર્મચારીઓ અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. કર્મચારીઓ કામચોર છે એવું કેવું પણ વ્યાજબી નથી, કેમ કે નહીં બધા ઉપર લાગુ નથી પડતું. હિરેન કોટક બધા ઉપર લાગુ નથી પડતું. જો મારી પાસે ખબર નહીં હિરેન કોટક બીજા મીડિયા હાઉસીસમાં આ પીજીવીસીએલ ની પ્રેસ નોટ ચાલે છે કે નહીં, હિરેનભાઈ તમારી સારી વાત છે. કરવો જોઈએ, સારા કામનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. હિરેનભાઈ આજે જેને પ્રેસ નોટ મોકલી છે ને સાહેબ, મને કોઈ પીજીવીસીએલ ના અધિકારીએ નથી મોકલી, એ ખેડૂતે મોકલી છે, ટેકનોસેવી છે. અને મારી વાત સાંભળો, અને મેં તમને 1400 ટીસી ની મેં જે વાત કરી, તમે પણ જાણો છો અમરેલીમાં કેટલા ટીસી હજુ લાગવાના બાકી છે, કારણો શું છે. તો આ તકલીફો છે જે જમીની સ્તર પર હર્ડલ બને છે. મુખ્ય વાત એ છે જો અહીંથી કોઈ સમસ્યા દેખાડાય તો સારી વાત છે ને, સરકાર માટે સોલ્યુશન કરવા માટેનો રસ્તો મળશે. ચાલો આપણે એ બાબતે વાત કરીએ. આપણે કુદરતી આફતની ચર્ચા કરીએ ત્યારે તાવતે વાવાઝોડાનો ઉલ્લેખ ખાસ થાય અને તાવતે વાવાઝોડા પછી તરત જ જે રીતે ગુજરાતમાં જે કર્મચારીઓ છે, જીઈબી ના કર્મચારીઓ, પીજીવીસીએલ ના કર્મચારીઓ જે ત્વરાથી કામ કર્યું છે એમાં ક્યાંક કમી રહી ગઈ હશે. એ જે આપણી પાસે જેટલા કર્મચારીઓ છે એનાથી ડબલ કામ કર્યું, આમ પણ કેટલા વર્ષથી બાકી છે ભરતી, વંદન કરવા પડે. એટલે એક સારી બાબત. પણ આપણે પણ ઘણા કર્મચારીઓને એવા જોયા છે કે વરસતા વરસાદમાં જીવના જોખમે થાંભલા ઉપર ચડીને કરી શકે. તો એ પણ એવા કર્મચારીઓ પણ જેના કારણે બીજી જે સમસ્યા જે આપણે ચર્ચા કરતા હતા ને એમને પણ વાત કરી આપણા ભાઈ સખિયાભાઈએ કે ગુજરાતમાં ખેડૂતોને મારવા માટે સરકાર બેઠી છે. એટલે એટલી બધી સ્થિતિ એવી ખરાબ નથી ને 25 વર્ષથી સ્થિતિ ખરાબ છે એવી વાત કરતા હોય ત્યારે એક સમય આપણે એ પણ વિચારવું પડે કે એક સમય હતો જ્યારે કે ગુજરાતમાં આપણે નવા કનેક્શનો પણ નતા આપી શકતા. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આપણે વિન્ડ પાવરની વાત કરીએ કે સોલાર એનર્જીની વાત કરીએ તો મહદ અંશે જે કંઈ અસર થઈ છે એને નિવારી શક્યા છીએ. એવું તો મારા પરમ મિત્ર પણ બોલ્યા હમણાં થોડી વાર પહેલા, એમણે પણ વાત કરી કે ના સ્થિતિ સુધરી રહી છે ને હવે ઓલમોસ્ટ આ પ્રશ્ન સોલ્વ થઈ રહ્યો છે. તો એ આપણે એ દિશામાં પણ જોવાનું છે અને 2 દિવસની જ માત્ર વાત છે, કદાચ 2 થી 3 દિવસ વધીને, અને 2 થી 3 દિવસમાં સ્વાભાવિક રીતે શિયાળો છે આપણે સમજીએ છીએ, ચોમાસામાં ચોક્કસપણે ઘણી બધી ખરાબ અસર પડી છે ખેડૂતોને અને એ ચોક્કસથી બધાના ધ્યાનમાં છે, સરકારના ધ્યાનમાં છે અને એ વિભાગ એના માટે ત્વરાથી કામ કરી રહ્યું છે. એટલે 2 થી 3 દિવસમાં જી મારે પ્રવીણભાઈ મેં એમ કીધું કે સરકાર 25 વર્ષ ત્યાં શાસન કરે છે, મારો કહેવાનો ધ્યેય છે કે એને કનેક્શન નથી આપ્યા એમ કામ. તમે તો સરકાર ખેડૂતોને મારવા બેઠી છે એવો સત્ય પ્રયોગ કર્યો. 25 વર્ષ એટલે 25 વર્ષથી ખરાબ છે. ચાલો સખિયાભાઈ અને દિલીપભાઈ સખિયા, દિલીપભાઈ ને બિલકુલ બિલકુલ. પણ એ દિલીપભાઈ એ જ વાત કરવી છે મારે તમને કે 25 વર્ષની તમે જયારે ઉલ્લેખ કર્યો ને ત્યારે મારે તમને ખાલી એક જ નાનો એવો એક આ ચર્ચા ચાલતી હોય છે ત્યારે આવે છે વાત, મને યાદ આવે છે કે 2 મુસાફરો વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા, એક ગુજરાતી અને એક હતો રાજસ્થાની. એ બંને લોકો મુસાફરી કરતા હતા, એમાં રાજસ્થાની પહેલી વાર હતો એટલે એને બારી પાસે બેઠેલા ગુજરાતી મુસાફરને પૂછ્યું કે આમાં ગુજરાતની સરસ ક્યારે શરૂ થાય, ખબર કેમ પડે? તો પેલા ગુજરાતીએ માત્ર એટલું જ ગર્વથી કહ્યું કે જ્યાં લાઇટ દેખાય છે, જ્યાં અજવાળું દેખાય છે એ ગુજરાત છે. આ ગુજરાતની સ્થિતિને લાવવાનું કામ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટી આજે પણ ખેડૂતોને આશ્વસ્ત કરે છે. ખેડૂત પ્રતિનિધિ તરીકે તમે વાત કરો છો, પ્રાથમિકતા છે ખેડૂતો, ભારતીય જનતા પાર્ટી માટે ખેડૂતો પ્રાથમિકતા છે. ખેડૂતોના પાકની ચિંતા છે, રવિ પાક માટે પણ ચોક્કસપણે ખેડૂતો અને કર્મચારીઓ અધિકારીઓ દિલીપ સખિયા મુસ્તદી સાથે દિલીપ સખિયા હિરેન કોટક, ગુલાબસિંહ રાજપૂત કદાચ એ આક્ષેપ હશે અમુક શબ્દોનો ઉપયોગ અહીંયા થાય ન થાય, લાગણી ઘણી વખત હોય અમુક શબ્દો આવી જાય, પણ બહુ મુખ્ય વાત એ છે ને કે જે જિલ્લાઓમાં જામનગર, રાજકોટ, જુનાગઢ અને પોરબંદર પૂરના કારણે પથારી ફરી, આ શબ્દો બહુ જવાબદારી પૂર્વક વાપરું છું. ખાવા લોટ નહીં, પહેરવા ચપ્પલ નહીં એવી સ્થિતિ છે અમુક ગામની પૂરના કારણે. 8 જિલ્લાઓમાં સર્વે ચાલી રહ્યો છે. તમારા લાખણીમાં ને બધી જ જગ્યાએ જીએસટીવીએ જયારે વરસાદનું સત્ય કાર્યક્રમ કર્યો હતો 3 ઓગસ્ટે, સૌથી ઓછો વરસાદ લાખણીમાં હતો. તો સરહદી વિસ્તારમાં અછત, બાકી બધી જ જગ્યાએ પૂરગ્રસ્ત સ્થિતિ 4 જિલ્લાઓમાં. હવે એક તો ખરીફ સિઝને તો કમર ભાંગી જ, હવે પાણી છે, સમયસર વાવેતરની વાત છે,
મૂળ વાત એ છે ને કે બેવડો ઝટકો ત્યાં લાગે તો આજે સામાન્ય જે પ્રશ્નો છે જે પાયામાં આવતા કે મારે જો કદાચ વાવણી કરવી મારે ડીએપી જોઈએ, એનપીકે 12-32 જોઈએ, આ પ્રાથમિક વસ્તુઓ છે. એ પ્રાથમિક વસ્તુઓ સાહેબ સમસ્યા નહીં પહોંચે તો એના માટેની માંગ કદાચ તમે કોંગ્રેસ હોય કે બીજેપી હોય એ પ્રાથમિકતાને પ્રાથમિકતા આપવી પડશે. નથી લાગતું આ અત્યારે જે સ્થિતિ છે વીજ કાપની બાબતમાં? ગુલાબસિંહ, જે આપને જે વાત કરી જેમાં સરહદી વિસ્તારો અમારો જે લાખણી, થરાદ, વાવ આ બાજુમાં ચોમાસામાં પણ ખૂબ વરસાદ ઓછો હતો. લગભગ 32 થી 33 દિવસ સુધી અમારે ત્યાં એક વરસાદ પછી બીજો વરસાદ નતો થયો. તેમ છતાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો તો લાભ નથી મળ્યો. સાથે સાથે જ્યાં પણ વાવાઝોડાના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે ત્યાં પણ જે નુકસાનના પ્રમાણે ખૂબ જ ઓછું વળતર મળ્યું છે. ત્યારે અત્યારે ખાસ કરીને ચોમાસુ સિઝનની અંદર ખેડૂતોને નુકસાન થયું તો આશા હતી કે શિયાળુ સિઝનમાં ખેડૂતોને ડીએપી ખાતર મળશે, પણ આ વખતે ખાતર પણ ડીએપી ની અછત છે, આ વિસ્તારમાં નથી મળી રહ્યો. એનપીકે જે ખાતર છે એ જે 1150 ના ભાવનો અત્યારે સંઘોવા અને જે ઇફકો તરફથી જે આપવામાં આવે છે એનો ભાવ 1400 ની આજુબાજુ 1450 ની આજુબાજુ લેવામાં આવી રહ્યો છે. એટલે ખેડૂતોની આવક ડબલ થવાની જગ્યાએ જયારે ડીઝલનો ભાવ 50 રૂપિયા હતો ત્યારે પણ જે રાયડાનો ભાવ હતો આજે પણ રાયડાનો ભાવ એટલો છે, ડીઝલનો ભાવ 105 રૂપિયા થઈ ગયો છે. આજે ગુજરાતની અંદર ખેડૂતોની આવક બમણી થવાની જગ્યાએ બમણો ખર્ચો થઈ ગયો છે અને આવક ઘટી રહી છે એવી સ્થિતિ છે. ત્યારે સરકારના બિન આવડતના કારણે આજે ગુજરાતનો ખેડૂત પીસાઈ રહ્યો છે. ગુજરાતના ખેડૂતોને અત્યારે ડીઝલ નથી પોસાતું, ખાતર મળતો નથી અથવા મળે છે એ પણ મોંઘો મળે છે. ગુજરાતની અંદર ખેડૂતોને લાઇટ નથી મળતી, તેના કારણે પીએચ થયેલું બિયારણ આજે બગડી રહ્યું છે. સમયસર જો લાઇટ ના મળે, પાણી ના મળે તો શિયાળુ સિઝન પણ નિષ્ફળ જ છે આ વખતે. એટલે નરેન્દ્ર મોદી કહે છે કે 2022 માં આવક ડબલ થશે. ડબલ તો નહીં થાય પણ જે છે એ રહેવા દે ભાજપની સરકાર, તો પણ અમે એમનો આભાર માનશું. અત્યારે ખાતર નથી, લાઇટ નથી, પાણી નથી. એના માટે લોકલ લેવલ પર ચલો ગુજરાત લેવલ કે બનાસકાંઠામાં શું કરી શકીએ? તમે ધારાસભ્યો છે, ભાજપના કોઈ ધારાસભ્ય હશે તો આ બંનેની કદાચ એક લોકનેતા તરીકે બંનેની જવાબદારી છે, તમારી અવાજ ઉઠાવવાની જવાબદારી છે, સામે સત્તા પક્ષની અવાજ સાંભળવાની જવાબદારી છે. વિપક્ષની જવાબદારી સરકાર સુધી અવાજ પહોંચાડવાની છે. અમે લોકો પહોંચાડી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છીએ. સરકારની જવાબદારી છે વ્યવસ્થા ઉભી કરવાની. ડીઝલનો ભાવ વિપક્ષનો હાથમાં નથી, એ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના ટેક્સના કારણે ભોગવી રહ્યા છે. મનમોહન સિંહની સરકાર વખતે જે લાઇટનું વિતરણ હતું એ આજે નરેન્દ્રભાઈની સરકારમાં ક્યાંક ખોવાઈ ગયું છે. ખૂબ કંપનીઓના લાભ માટે કરીને આ નુકસાન આજે ગુજરાતની જનતા કે દેશની જનતા ભોગવી રહી છે. જ્યોતિગ્રામ તો આવ્યું, એ વાત અલગ છે, અમુક વિસ્તારોમાં કાપ છે. ગુલાબસિંહ, જ્યોતિગ્રામ તો ચાલુ છે. કોલસાની ખાણમાં અત્યારે કે છે પાણી ભરાઈ ગયું. કોંગ્રેસના શાસનમાં નહીં, આ કોંગ્રેસના દિવસે આપણે વીજળી પોસિબલ જ નહોતી. એ સરકારે આયોજન કરીને રાખવાનું કોલસાઓનું. જ્યોતિગ્રામ તો છે. ક્વિક રિએક્શન લઈને ગાબુભાઈ ચૌધરી પાસે જાઉં. જ્યોતિગ્રામ તો આવી, ગામડાઓમાં લાઈટ તો મળી રહી છે ને 24 કલાક? નથી મળી રહી ત્યારે તો વાત છે. ખેડૂતોને લાઇટ મળતી હોય તો ક્યાં ડિબેટનો પ્રશ્ન ઉભો થાય? નહીં, ખેતીવાડી વિસ્તારની વાત નથી કરી રહ્યો સાહેબ, સીમ વિસ્તારની વાત નથી કરી રહ્યો. સીમ વિસ્તારમાં તો 8 કલાક 3 ફેઝ આપે છે. માન્ય ધારાસભ્ય મુદ્દો જ નથી સમજ્યા. નહીં, વચ્ચે નહીં, માત્ર હાલ ચિંતા ખેડૂતોની કરવાની છે. કોરોના સમયમાં આ જ ખેડૂતોએ દેશનું અર્થતંત્ર ચલાવ્યું છે. આ ખેડૂતોએ દેશને ચલાવ્યો છે. ત્યારે ઉદ્યોગો બંધ હતા ત્યારે ખેડૂતોએ દેશનું અર્થતંત્ર ચલાવવાનું કામ કર્યું. જ્યારે આજે ખેડૂતને જરૂર છે ત્યારે ડીઝલના ભાવ વધારી દેવામાં આવી રહ્યા છે. ઓકે, ચલો મોંઘવારીનો પણ નામ છે. ગાબુભાઈ ચૌધરી, ગાબુભાઈ, મૂળ સીમ વિસ્તાર કે વાડી વિસ્તારની વાત કરીએ ને ત્યાં તકલીફ છે ને, ત્યાં સમસ્યાની. કેમ કે કોરોનામાં તમામ કોર સેક્ટરની કમર ભાંગી ગઈ. આમ આદમી તો ભાંગી જ આર્થિક રીતે, માત્ર કૃષિ હતું જેને ટકાવી રાખ્યું. હવે આ સ્થિતિમાં હવે 4 બેઝિક પ્રશ્નો આપણે ચર્ચી રહ્યા છે કોઈ પણ ડિબેટમાં. આજે વીજળી આવ્યું, 5મો નવો એડ થયો. મતલબ કે આ હવે જે સમસ્યા એ ટ્રેલર બતાવ્યું છે. 8 કલાક 3 ફેઝ તો જોઈએ. ટ્રેલર બતાવ્યું છે, આખી સિઝન માટે લાલ લાઈટ સમજી લેવી જોઈએ. એક એંગલ એ પણ નીકળે છે. જો આયોજનનો અભાવ કે સમૂહ સૂત્રું ન પાર પડે. જુઓ પ્રવીણભાઈ, આયોજનનો અભાવ પણ છે. આયોજનના અભાવના કારણે જે આ વખત વીજળીનો પ્રોબ્લેમ બન્યો ને એના કારણે બનેલો છે. બીજી વસ્તુ,
આ તો તાત્કાલિક વીજળી શરૂ થઈ જઈ ભારતીય કિસાન સંઘના તમામ તાલુકા અને જિલ્લા મથકો પર કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા. તરત ને તરત જ અમે સહેજ પણ ચલાવી લેતા નથી. બીજા નંબરની વાત આવી, જો ખેડૂતને તો ભૂખ જ છે, કારણ કે ખેડૂતને ક્યારેય પણ કોઈ સરકારે આજ સુધીમાં ખેડૂત માટે વિચાર્યું નથી. જો ખેડૂત માટે વિચાર્યું હોત, 3 કૃષિ કાયદા તો લાવ્યા. 3 કૃષિ કાયદાને આપણે અત્યારે સાઈડ ઉપર રાખીને નહીં, આ તો લાવ્યા. જુઓ, Directly, indirectly કિસાન સંઘ ખબર નહીં. ખેડૂતના વીજળી, ખેડૂતના પાણી જોઈએ છે ને ભાવ જોઈએ છે. અચ્છા. જો પાણી ને ભાવ જો મળતો હોય તો વીજળી પણ આપણો કોને ભારત આવે? દેશ સોનાની ચિડિયા કહેવાતો તો વીજળી તારે પણ માથે કોને ચડે. ગાબુભાઈ? વીજળી પણ પાણી, ભાવ અને વીજળી પછી પાણી. વીજળી હશે તો પાણી હા, આવશે. એટલે વીજળી હશે તો એટલે જો પાણી આપવાની કેનાલોને આપણે અજબો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે અને તળાવ ભરાતો નથી. બીજા નંબરમાં અત્યારે અમારા ભાવ જોઈએ છે. જો ખેડૂતનો ભાવ મળશે તો કોઈ સમસ્યા ઉભી રહેવાની નથી. આજે તમે વિચાર કરો, કોઈ સેક્ટરમાં તમે ઉદ્યોગ સેક્ટર જોઈએ કે અધિકારી સેક્ટર જોઈએ, કોઈ દેવાદાર છે? ખેડૂત જ માત્ર ને માત્ર જો દેવાદાર છે તો ખેડૂત હશે. પહેલું જે ઝાટકો વાગ અને ખેડૂતનું વાગ. અત્યારે સિઝનમાં ખબર હતી કે અત્યારે આખું સિઝન ખરીફ પાક બાતલ ગયો છે, રવિ પાકની સિઝન ચાલે છે, સત્વા એના ઉપર આવી ગયું. સત્વા ભાવ વધારો 4 દાડા સુધી લટકાઈ રાખ્યો. ડીએપી ની એનપીકે જે ભાવ વધારો આ લોકોને કર્યો, એ કરવાની તમે સીધી સબસિડી પહેલાથી જ જાહેર કર્યું હતું. ખેડૂતના બધું કરવાની ક્યાં જરૂર હતી? અમે કાર્યક્રમો કરીએ ને આગળ વધીએ ને પછી જ કરવું. નહીં, તમારી રાહ જોવાતી હોય ને, કિસાન સંઘ ક્યારે કાર્યક્રમ કરે, વિપક્ષ ક્યારે મુદ્દો ઉઠાવે. સરકાર સારું કામ કરશે, સારું કામ કરશે તો આવકારવાની અમારી તૈયારી છે. હવે જે કરશે એ ભારતીય કિસાન સંઘ જ આગળ પણ કરશે. જો વિરોધ પક્ષ જેવું તો કઈ છે જ નહીં. વિરોધ પક્ષ વાળો તો એમનું મળી ગયા એટલે વિષય પૂરો થઈ ગયો. એકવાર તો આ લોકો વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળ્યા હતા, બીજા દિવસે પગાર વધારો લઈને પાછા આવી ગયા, બોલતા બંધ. વિષય પૂરો કરી નાખ્યો. એટલે જો બોલતો હોય તો તારે ભારતીય કિસાન સંઘ, બીજું કયું સંગઠન છે ગુજરાતની અંદર? હિરેન કોટક, ફાઇનલ રિએક્શન આપથી જો આમાં એ લાલ બત્તી દેખાડી દીધી કે હવે જો સરખો આયોજનમાં જો અભાવ હશે તો આખી રવિ સિઝન માટે તૈયાર રહેવું પડશે. આ બંને માટે સવાલ છે, ખેડૂતો માટે, તંત્ર માટે, બંને માટે. પ્રવીણભાઈ, હું ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાઘવજીભાઈ પટેલ, આ બંને લોકો ખેતી સાથે જોડાયેલા, ખેતીની સમસ્યા સમજી શકે એવા લોકો છે અને એ માટે થઈને હું આશ્વસ્ત કરું છું આજે ગુજરાતના તમામ ખેડૂતોને કે આ સમસ્યા છે એ હવે માત્ર થોડા દિવસોની, કલાકોની છે અને સમસ્યા ચોક્કસપણે દૂર થઈ જશે. અહીંયાથી મળેલા તમામ સૂચનો પણ સરકાર શ્રી સુધી લઈ જવાની મારી જવાબદારી છે ને હું જવાબદારી સુપેરે નિભાવીશ એવું વચન પણ આપું છું. ઓકે, બહુ સારી વાત કરી. અમારી ખાસ વિનંતી દિલીપ સખિયા, 10 સેકન્ડ. દિલીપ સખિયા, એટલે હિરેનભાઈ, ખાસ છેલ્લે તમે સૂચન લેવાની વાત કરો ને તો આ જગતનો તાત ભિખારી નથી, બધાયનું પેટ ભરે છે. 4 વસ્તુ સરકાર આપી દે પ્રાઇમરી, એટલે ખેડૂતોને એક પ્રકારની સહાય નથી જોતી. નંબર 1, ખેડૂતના સીધે પૂરતું પાણી આપે. નંબર 2, એ પાણી માટે પૂરતી દિવસની વીજળી આપે. નંબર 3, એને કયા કેટલા પાકને રોજ ગુણ અને આંકડાથી રક્ષણ આપે. અને છેલ્લું નંબર 4, એનો તૈયાર થયેલા પાકને ગવર્નમેન્ટ કર્મચારીની મોંઘવારી ભથ્થા પ્રમાણે ભાવ આપી દે. એટલે આ જગતના તાત ને કાંઈ એટલે કાંઈ સરકારના 1% સબસિડી નથી જોતી. બહુ સારી વાત કરી. સબસિડી આપવા સાબસિડી સમયનો અભાવ છે. ચિંતા ના કરો હિરેનભાઈ, આ બેઝિક વાત છે, કેમ કે જો એના માટે તો ભાવ માટે તો તકલીફ છે, સમયનો અભાવ છે. દિલીપ સખિયા, પણ 4 મુખ્ય માંગો છે. આ 4 મુખ્ય માંગો સાથે સાથે વીજળીની જે સ્થિતિ છે, કૃષિ મંત્રી બહુ સારી વાત કરી. કૃષિ મંત્રી ખેતી સાથે સંકળાયેલા છે અને કૃષિનો એટલો અનુભવ પણ છે અને આ જ કૃષિ મંત્રી હતા જેને કહ્યું કે નુકસાની સામે બાબા આદમના જમાનાના નિયમો નહીં ચાલે, બદલ્યા પણ ખરા. એ વાત અલગ છે. અમુક જગ્યાએ હજુ સહાય જૂના પરિપત્ર મુજબ પહોંચી છે અને કૃષિ મંત્રીનું ધ્યાન પણ દોરાયું છે, તો એ પ્રક્રિયા પણ ચાલુ છે. પણ મેનેજમેન્ટના અભાવે એક લાલ બત્તી દેખાય 4-4 કલાક કાપની, એ અપેક્ષા રાખીએ કે આ રાજકીય મુદ્દો ન બને અને ગંભીર મુદ્દો બને. સત્તા પક્ષ અને વિપક્ષ જમીની સ્તર પર જાય ને રવિ પાક નું પીએ થોડું વહેલું થાય જ્યાં તકલીફ છે, અહીંયા કદાચ પ્રાયોરિટી આ હોવી જોઈએ. આભાર હિરેનભાઈ, ગાબુભાઈ, દિલીપભાઈ અને ધારાસભ્ય સાહેબ ગુલાબસિંહ રાજપૂત, આપનો પણ આભાર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.